હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ નિયમિત રેગ્યુલર અભ્યાસ કરતા જ હશો. ઓકે, નાવ એ કન્ટિન્યુ રાખજો. અને યસ, જે મેં પીડીએફ મોકલાવી, મેં બીજી પણ પીડીએફ મોકલાવી છે તમને એમસીક્યુઝની. યસ, એ એમસીક્યુ ફરજિયાત બધાએ પ્રેક્ટિસ કરવાના છે. યસ, તમને એ એમસીક્યુઝ યસ એક માર્કના જે છે એના પર એકચ્યુઅલી મોટા જે દાખલાઓ છે એનો પર ખાસ એવો ખ્યાલ આવશે. પ્રેક્ટિસ કરવાના છે એમાંથી યસ મેઇન જે મેં એમસીક્યુઝ તમને મોકલાવ્યા છે એ યસ તમારે એમાં આદેશનો નિયમ ખૂબ જ પાકો થાય એ રીતના જસ્ટ મેં મોકલાવ્યા છે. એ રીતે જોજો. એ ફિનિશ કરો તો યસ હું હજુ પણ બીજી એમસીક્યુની શીટ હું તમને મોકલાવીશ. ઓકે, સો પ્લીઝ ડુ ધેટ થિંગ. ખરેખર મજા આવશે. ખરેખર તમારું જસ્ટ એક કન્સેપ્ટ બહુ જ ક્લિયર થશે. તો યસ, સંકલન જેટલું સહેલું ચેપ્ટર બીજું એક પણ નથી. ઓકે, સો જસ્ટ ડુ ઇટ, ફિનિશ ઇટ અપ. તો યસ હું બીજી પણ એ શીટ મોકલાવું એમસીક્યુની. ઓકે, અને યસ પ્રેક્ટિસ કરતા રહેજો. કંઈ નથી ફાવતું, નથી આવડતું તો યસ મને મોકલો, કોઈ વાંધો નથી, પણ જસ્ટ ડુ ઇટ. ઓકે, સો એ વસ્તુ કરતા રહેજો. હવે અહીંયા આપણે અનિયત સંકલનનું આખું સેક્શન પતાવી દીધું છે. હવે આપણે નિયત સંકલન પર આવ્યા છીએ. યસ, એકચ્યુઅલી નિયત સંકલન એ અનિયત સંકલનનું એક્સટેન્શન જ છે. પરંતુ આપણે જસ્ટ નિયત સંકલન ભણીએ ને એના પહેલા જસ્ટ નિયત સંકલનનો થોડો ઇતિહાસ, એટલે કે જસ્ટ નિયત સંકલનનું શું છે, એટલો મતલબ શું છે, શાના માટે એકચ્યુઅલી વાપરવામાં આવે છે, એમ જોવા જઈએ તો આપણે પહેલા વિકલન ભણીએ છીએ, પછી અનિયત ભણીએ છીએ આપણા સિલેબસમાં, અને એના પછી નિયત ભણીએ છીએ. પણ ખરેખર જે આનો ઉપયોગ જે શરૂઆત થયો ને તો યસ એ પહેલા નિયત સંકલનનો ઉપયોગનો શરૂઆત થયો, એના પરથી અનિયત આવ્યું, અને પછી વિકલન અને અનિયત સંકલનનો સંબંધ પાછળથી સંકળાયો. ઓકે, એટલે પછી વિકલન અને સંકલન ભણીએ તો એ આપણી જે સિસ્ટમ છે એ સરળ થઈ જાય છે. એટલે એ પ્રમાણે આપણે અનુકરણ કરીએ છીએ. પણ ખરેખર આ વસ્તુ સૌથી પહેલા આવી. ડાયરેક્ટ વિકલન સાથે આનો સંબંધ હતો જ નહીં. પહેલા નિયત સંકલન જ વપરાતું. તો નિયત સંકલન એટલે એકચ્યુઅલી શું? એકચ્યુઅલી સંકલન એટલે શું? તો જે સારા વર્ષમાં ભેગું કરવું. ઓકે, એ રીતનું હતું. યસ, એમાં પણ નિયત સંકલનનો ખરેખર ઉપયોગ અને એના પરથી નિયત સંકલનના સૂત્રો કેવી રીતે બન્યા એ વસ્તુ આપણે સમજવાની છે. એટલે આમાં છે ને આપણા પાસે કોઈ નિયમિત આકાર હોય, એટલે કે જસ્ટ આપણા પાસે આ રીતનો હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, વર્તુળ હોય. તો યસ, આનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો આના માટે આપણા પાસે સૂત્રો છે. ઓકે, આનું એલ સ્ક્વેર લંબાઈ ગુણ્યા પહોળાઈ, યસ પાઈ આર સ્ક્વેર. આ રીતે નિયમિત આકાર હોય તો નિયમિત આકારના આપણા પાસે કોઈ ક્ષેત્રફળો છે, એના સૂત્રો છે, આપણે શોધી શકીએ. આની જગ્યાએ જો હું આ રીતનું કરું, જસ્ટ આ રીતનું કંઈક આપું છું, આનું ક્ષેત્રફળ શોધવું હોય તો યસ આના માટે કોઈ સૂત્ર છે આપણા પાસે? કે યસ, આ નિયમિત આકાર છે જ નહીં, આનું કોઈ ક્ષેત્રફળ નથી. એટલે આના ક્ષેત્રફળ શોધવા માટેનું કોઈ આપણા પાસે સૂત્ર નથી. તો યસ, આ રીતના જયારે ઓબ્જેક્ટ હોય, આ રીતની વસ્તુ હોય, તેનું ક્ષેત્રફળ શોધવું હોય તો ત્યાં નિયત સંકલનનો ઉપયોગ કરવામાં આવે છે. યસ, એના માટે નિયત સંકલન વાપરવામાં આવ્યું. ઓકે, યસ, આનું ક્ષેત્રફળ શોધવું અઘરું છે, પણ જો આને પછી હું આ કન્સેપ્ટ નિયત સંકલન તરફ આગળ વધતો જોઉં છું. ઓકે, યસ, ધારો કે આ આપણને ના ખબર પડે, પણ જો આને હું જસ્ટ એકદમ નાના, આ તો જસ્ટ મેં બતાવ્યા છે તમને, પણ સૂક્ષ્મ ભાગમાં જો આમનું આવી પટ્ટીઓ બનાવી દઉં, એકદમ બહુ જ નાની. ઓકે, અને પછી યસ, એ ઓલમોસ્ટ તમને લગભગ બધી જે નાની પટ્ટીઓ છે ને લગભગ એ લંબચોરસ આકાર તમારા પાસે હાથમાં આવશે. ઓકે, યસ, લંબચોરસ ક્ષેત્રફળ, પછી બધી પટ્ટીઓના ક્ષેત્રફળનો સરવાળો કરીશ તો યસ આપણને આ વસ્તુ મળી જશે. તો અહીંયા નિયત સંકલન આ વસ્તુ માટે જ વપરાય છે, બીજું કંઈ જ નહીં. એટલે નિયત સંકલન આ રીતે વપરાય છે. એટલે અહીંયા નિયત સંકલન આપણે બે રીતે ભણવાનું છે. આ રીતે, અને જેને સરવાળાનું લક્ષ કહેવામાં આવે છે એ, અને બીજું જે આપણે આગળ અનિયત ભણી ગયા છે એ અનિયત પરથી અનિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત છે એના પરથી આપણે ભણવાનું છે. એ કમ્પેરેટિવ સરળ છે. યસ, અહીંયા આપણે થોડું સમજવાનું છે, એના માટે અલગ સૂત્રો બને છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતનું છે નિયત સંકલન માટે
યસ, અને આ જે કન્સેપ્ટ અહીંયા આપણે ભણીશું ને, આ ક્ષેત્રફળ શોધવાનું કે જે બેઝિક કન્સેપ્ટ નિયત સંકલનનો ભણીશું ને, આ જ કન્સેપ્ટ પછી આપણે 8મા ચેપ્ટરમાં સંકલિતના ઉપયોગમાં બેઠો એનો એજ વાપરવાનો છે. એમાં કોઈ નવી દાળ મારવાની નથી. ઓકે, સો જસ્ટ આ જે કન્સેપ્ટ પહેલા ભણીશું. એટલે અહીંયા નિયત સંકલન આપણે બે રીતે ભણવાનું છે. એક સરવાળાના લક્ષ તરીકે, અને બીજું પ્રતિવિકલિત, એટલે કે જસ્ટ આપણે કેપિટલ f of x dy dx of f of x is equals to capital F of x. ઓકે, dy dx of capital F of x is equals to f of x. તો f of x નું પ્રતિવિકલિત કેપિટલ F of x થાય, એટલે કે જસ્ટ આપણે અનિયતનું જે આગળ કન્સેપ્ટ ભણ્યા એના પરથી બી આપણે એનું નિયત સંકલન શોધી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ આ વસ્તુ છે. ને યસ, નિયત સંકલન બીજું કઈ નહીં, કોઈ અનિયમિત આકાર હોય તો એવા અનિયત આકારનું ક્ષેત્રફળ એ નિયત સંકલન કહેવામાં આવે છે. ઓકે, જસ્ટ એને સંકલન એટલે કે જસ્ટ અલગ અલગ, જે મેં તમને કીધું, સંકલિત કરવું એટલે કે બધું એકત્રિત કરવું, ભેગું કરવું. ઓકે, તો યસ, અહીંયા પણ આ જે અનિયમિત આકાર હોય અને જસ્ટ સૂક્ષ્મ નાના ભાગોમાં પટ્ટીઓમાં વિભાજન કરી દે. આ તો જસ્ટ આપણને દેખાય છે, પણ જસ્ટ આપણે આવી બહુ બધી સૂક્ષ્મ એકદમ એવી પટ્ટીઓમાં વિભાજન કરીને યસ પછી એનું ક્ષેત્રફળ શોધીએ, એ જ કહેવાય નિયત સંકલન. ઓકે, તો જસ્ટ આના પરથી આપણે નિયત સંકલન સરવાળાના લક્ષ તરીકે, જસ્ટ જે આ જે કન્સેપ્ટ મેં કીધો છે ને, આજે મેં એક્સપ્લેનેશન તમને આપ્યું છે એના પ્રમાણે યસ, એ નિયત સંકલનનું એને સરવાળાનું લક્ષ, કારણ કે લક્ષનું સ્વરૂપ આવે છે એનામાં, એટલા માટે. ઓકે, સો અહીંયા આપણે જોઈએ કે એ વસ્તુ કેવી રીતે શોધાશે, એના પર આધારિત જ આખો 7.8 સ્વાધ્યાય બી છે. અને યસ, હાલ પૂરતું CBSE આ જે સેક્શન છે એ સિલેબસમાંથી બહાર કાઢી લખ્યો છે, પણ ગુજરાત સરકારનું આપણને હજુ કંઈ પણ નક્કી નથી. પણ યસ, આનો ઉપયોગ તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કરી શકો. એના માટે આને હું અહીંયા બતાવી દઉં છું. જશે ઝડપથી આ વસ્તુ આપણે જોઈ લઈશું. ઓકે, અને જસ્ટ હું તમને એક્સપ્લેનેશન પણ આપીશ કે સૂત્ર ડાયરેક્ટ હું સૂત્ર નહીં લખું. યસ, કારણ કે કોઈ બી સૂત્ર આપણે વાપરતા હોઈએ ડાયરેક્ટ તમને ગોખવાનું કરે એના કરતા યસ સમજીએ કે કેવી રીતે આવ્યું છે. જો આપણને ખબર હોય તો આપણે કેમ એ વસ્તુ વાપરીએ છીએ, એ વસ્તુને આપણી સમજ કેળવાય અને આપણે એ વસ્તુ લખી શકીએ. ઓકે, સો એના માટે એ સૂત્રની તારવણી કરીને હું બધાને થોડું સમજવાનું છે. ઓકે, સો જસ્ટ હું નેક્સ્ટ બોર્ડ પર એ જ વસ્તુ લખું છું. યસ, આની તારવણી પરથી નિયત સંકલનનો સંકેત, આ બધી વસ્તુ એક પછી એક લખતો છું. ધારો કે વિધેય f એ સંવૃત અંતરાલ AB પર સતત વિધેય છે. ઓકે, યસ, તથા આમાં વિધેય f એ ધારણ કરેલી તમામ કિંમતો અનઋણ છે. એટલે કે અહીંયા f of x ના જે મૂલ્યો છે અનઋણ, એટલે કે 0 કે 0 થી મોટા. એટલે એનો અર્થ જે વિધેય f of x નો વક્ર છે એ એક અક્ષની ઉપર આવે છે. એટલે કે હું તમને બતાવું છું. એટલે કે વિધેય f નો આલેખ x અક્ષની ઉપરના ભાગમાં સ્થિત ઓકે, જો આ સિચ્યુએશન બાજુમાં દોરું છું, પછી આગળ બતાવતો જોઉં છું. યસ, એટલે આ રીતનું હોય અહીંયા. યસ, ધારો કે આપણે આ લઈ છીએ છે f of x. ઓકે, x અક્ષ y અક્ષ. યસ, આ આપણા પાસે f of x. ઓકે, યસ, આ વસ્તુ આ વિધેય છે આપણા પાસે. યસ, હવે અહીંયા x બરાબર a અને b ની વચ્ચે છે. એટલે જસ્ટ અહીંયા ધારો કે આપણે x બરાબર a, x બરાબર b. જસ્ટ આના પરથી આવે હું આ રેખા દોરું છું. એટલે આ થશે x બરાબર a. સામે બહાર લઈ લીધું છે, અંદર લઈ લઉં છું. કે જસ્ટ પહેલા આપણે એના સંકેતો આ બધી વસ્તુ સમજીએ. હા,
આ રેખા થશે, કારણ કે શિરોલંબ રેખા છે, x બરાબર b અને આ x અક્ષ. ઓકે, ના જો આ રીતે વિધેય હોય a થી b માં સતત હોય, એની બધી કિંમતો માટે એ f of x ધારણ કરીને બધી જ કિંમતો અનઋણ હોય, એટલે કે યસ વક્રાકૃતિ પર હોય, તો યસ આ રીતનું. હવે જે આ ભાગ થાય છે ને, આ આવૃત પ્રદેશ એટલે કે યસ આ અનિયમિત આકાર f of x નું કોઈ પણ સમીકરણ અલગ હશે, એના પ્રમાણે આપણને અલગ અલગ વસ્તુ મળશે, અલગ અલગ આકાર મળશે. તો યસ આ જે આવૃત ભાગ, આ આવૃત ભાગ સારા સારી રીતે આવૃત થાય છે. તો વિધેય x બરાબર a રેખા, x બરાબર b રેખા અને x અક્ષ વડે. યસ, તો અહીંયા વિધેય x બરાબર a, x બરાબર b અને x બરાબર x અક્ષ વડે આવૃત જે પ્રદેશ છે એ કહેવાશે યસ વિધેય f નું નિયત સંકલન કિંમતો x બરાબર a અને b ની વચ્ચે, અને એનો સંકેત ઇન્ટિગ્રેશન a to b f of x dx રીતે લખાશે. ઓકે, યસ, એટલે આ ક્ષેત્રફળને મેં કેમ કીધું, એટલે એટલા માટે જ મેં જસ્ટ જનરલ કોન્સેપ્ટ બતાવ્યો કે નિયત સંકલન આપણે વાપરીએ છીએ સળંગ, એનો ઉદ્ભવ શાના પરથી થયો છે, તો કે અનિયમિત આકારનું ક્ષેત્રફળ શોધવા માટે જે ટેકનિક વાપરવામાં આવતી હતી એનામાં યસ એના બધા અલગ અલગ ભાગો કરીને જશે એ અનિયમિત આકારનું ક્ષેત્રફળ શોધાય એ જ કહેવાય નિયત સંકલન. તો યસ અહીંયા એ વસ્તુ આપણે અને વિધેયના સ્વરૂપમાં મેં કન્વર્ટ કરીશું. ઓકે, એટલે આ રીતે મેં અનિયમિત આકાર મેં બનાવ્યો છે. અહીંયા તો f of x માં આ રીતનો દોર્યો છો. યસ, ગમે તે આકારનો, કારણ કે f of x નું જે પ્રમાણે સમીકરણ બદલાશે એ પ્રમાણે જશે આકાર બદલાતા જશે. ઓકે, કોઈ પણ અનિયમિત આકાર છે તેવા અનિયમિત આકારનું ક્ષેત્રફળ શોધવા માટેનો આ કન્સેપ્ટ છે. ઓકે, તો યસ અહીંયા લખું છું આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિધેય f of x રેખાઓ x બરાબર a, x બરાબર b તથા x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ નિયત સંકલન કહેવાય. તથા તેને સંકેતમાં ઇન્ટિગ્રેશન ઓફ f of x dx a b દ્વારા દર્શાવવામાં આવે છે, જ્યાં a ને નિયત સંકલિતની અધસીમા તથા b ને નિયત સંકલિતની ઉર્ધ્વ સીમા, લોઅર લિમિટ એન્ડ અપર લિમિટ ઇંગ્લિશમાં ઉર્ધ્વ સીમા કહેવામાં આવે છે. યસ, એટલે અહીંયા આપણે સમજીએ તો યસ અહીંયા જો નામ આપી દઉં અને ધારો કે a b c d, તો યસ અહીંયા ઇન્ટિગ્રેશન a to b f of x dx એ બીજું કઈ નથી, યસ પ્રદેશ બંધ પ્રદેશ a b c d એ નું ક્ષેત્રફળ. ઓકે, યસ, હવે આપણે નિયત સંકલન આ રીતે જસ્ટ સરવાળા લક્ષ તરીકે મેળવવાનું છે ને, તો યસ આ ઇન્ટિગ્રેશન a to b f of x dx આ abcd નું ક્ષેત્રફળ કેવી રીતે શોધાશે એ જ વસ્તુ નિયત સંકલન સરવાળાના લક્ષ તરીકે એ વસ્તુ થશે. ઓકે, સો જસ્ટ અહીંયા થોડી કદાચ લાંબુ બી થશે ને કદાચ વધારે બોર્ડ જેટલું બનશે એટલું હું એક બોર્ડમાં લખવાનો પ્રયત્ન કરીશ. જસ્ટ સાચો જો કદાચ થોડા અક્ષર નાના નીકળી જાય, કારણ કે અધરવાઇઝ નહીં તો કન્ટિન્યુટી નહીં રહેશે તો કદાચ થોડી આમાં તકલીફ આવી શકે છે. છતાં હું પ્રયત્ન કરીશ કે જેટલું થાય. ઓકે, એટલે આ વસ્તુ લખી લો. હું નેક્સ્ટ બોર્ડ પર જ આખી વસ્તુ આ વસ્તુને હું કન્સેપ્ટ આ ક્ષેત્રફળ શોધવાનું છે એ કેવી રીતે એ વસ્તુને આપણે શોધવાનું છે એ કન્સેપ્ટ મારે તમને બતાવવાનું છે. ત્યાં હું આ બધી લાઈનો બાઈનો કાઢી નાખીશ અને જસ્ટ મારે થોડું અલગ રીતે બતાવીશ. આ આકૃતિ હું આગળ લઈને એના પરથી આપણે હું આગળ વધુ છું. હમણાં આટલું લખી દઉં.
યસ સ્ટુડન્ટ, જેટલી જરૂર હતું મેં યસ અહીંયા લખી દીધું છે. હવે મારે આ ક્ષેત્રફળ શોધવાનું છે. આ ક્ષેત્રફળનું હું નામ પણ આપી દઈએ, એટલે કે જસ અહીંયા પી ક્યુ આર એસ પી. ઓકે, આ વસ્તુ શોધવાનું છે. ઓકે, યસ, અહીંયા હું શું કરું છું, આ અંતરાલ એ બી છે. યસ, અંતરાલ એ બી નું એન સરખા ઉપ અંતરાલમાં વિભાજન કરતા, એટલે કે યસ અહીંયા હું આવા ડેશ 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 યસ અહીંયા યસ કોઈ વ્યાપક પદ આવશે. યસ, એ જ રીતે અહીંયા આપણે આગળ વધારતા છીએ તો યસ અહીંયા આ રીતે યસ આ રીતે આને એન સરખા ભાગમાં વિભાજન પૂછ્યું છે. અંતરાલ એ બી નું એન સરખા ઉપઅંતરાલમાં વિભાજન કરતા, એટલે કે યસ આ બેનો તફાવત ભાગ્યા એન, એટલે કે બી માઇનસ એ બાય એન સરખી લંબાઈના ઉપ અંતરાલો. બી માઇનસ એ 10 દરેકનું જે છે બી માઇનસ એ બી માઇનસ એ. ઓકે, અહીંયા છે ને ધારો કે બી માઇનસ એ અપન એન ઇઝ ઇક્વલ્સ ટુ એનું કોઈ નામ આપું છું એચ. ઓકે, હમણાં જસ્ટ કારણ કે બી માઇનસ એ અપન એન યસ, અને યસ આ એચ એ બીજું કઈ નહીં, આ જે દરેક સાંકડી પટ્ટીની જે પહોળાઈ છે ને એ એચ 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 આ વસ્તુ થશે. ઓકે, ધારો કે એન સરખા ઉપઅંતરાલો x0 to x1, x1 to x2, x3, x2 to x3 dash 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 અહીંયા x r minus 1 to x r dash 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 x n minus 1 to x n. ઓકે, આનું સરખાવ કરીએ, એટલે કે જસ્ટ આ થશે એ પહેલું, x0 આ બિંદુ જે થશે એ થશે, x1 આ બિંદુ થશે, x2 આ રીતે જો આ કોઈક આરમું હશે તો યસ આ બિંદુ થશે, x r minus 1 આ બિંદુ, xr આ બી છે એ થશે xn, અને યસ આ થશે xn minus 1. ઓકે, સો જસ્ટ આ રીતે અલગ અલગ અંતરાલ. ઓકે, દરેકની લંબાઈ આપણને h મળશે. યસ, આ એક સરખી લંબાઈ વાળા અંતરાલમાં ઉપાદન. ઓકે, જ્યાં યસ x0 બરાબર a, x1 બરાબર યસ જે આ મૂલ્ય હોય એમાં h ઉમેરાય, એટલે કે યસ x1 is equals to a plus h, x2 is equals to a plus 2h. યસ યસ આપણે આ સરખા છે, h જ ભાગના છે, આ a x0 x1 બરાબર a plus h, a plus 2h, h ઉમેરતા જવાનું છે. ઓકે, લાઇકવાઇઝ અહીંયા આગળ જતા જશો તો યસ xr is equals to a plus rh dash dash dash, અહીંયા xn એ બીજું કઈ નહીં b એ થશે a plus nh. ઓકે, યસ a plus nh. યસ, આના પછી તમે જોશો તો યસ b બરાબર a plus nh. યસ, એ વસ્તુ મારા પાસે આવી જાય છે. xn અહીંયા સુધી આપણે આ રીતે વિભાજન કર્યું છે. ઓકે, નાઉ અહીંયા આપણે ઉપઅંતરાલ x r minus 1 x r નો વિચાર કરતા. યસ, x r minus 1 x r આ વસ્તુનો વિચાર કરું છું. યસ, અહીંયા હું શું કરું છું, આને a b c
ડી આ વસ્તુ નામ આપું છું. હવે છે ને અહીંયા પરથી આ લાઈન દોરું છું, એક આ એમ અહીંયા એમ આ વસ્તુનું નામ આપું છું. યસ, જસ્ટ મેં અહીંયા લંબચોરસ બનાવ્યો છે. ના, અહીંયા એકચ્યુઅલી શું છે કે આટલું જોયું, આ એક પટ્ટીનો આપણે વિચાર કરીશું. આની આ પહોળાઈ થશે એચ, બધાની પહોળાઈ એચ થશે. યસ, લંબાઈનો વિચારીશું તો યસ ખરેખર આટલા આ અંતરાલનું જો ક્ષેત્રફળ, હવે આ બધા જ અલગ અલગ જે પટ્ટીઓમાં વિભાજન કરીને એ બધી જ પટ્ટીઓના ક્ષેત્રફળનો સરવાળો કરીશ એટલે મને જે ઈચ્છિત ક્ષેત્રફળ છે એ ઈચ્છિત ક્ષેત્રફળ મળી જાય. એટલે કે યસ, એનું જે નિયત સંકલિત છે એ વસ્તુ આપણે મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો યસ, એના માટે મેં એક જસ્ટ આ પટ્ટી લીધી. આ પટ્ટીમાં ખરેખર જે ક્ષેત્રફળ શોધવાનું છે એ મારે એ બી સી ડી એ ભાગનું શોધવાનું છે. પણ જશે નિયમિત આકાર નથી, પણ એમાંથી આપણે જોઈએ તો અહીંયા એ બી એન ડી એક લંબચોરસ બને, બીજું એ બી સી એન એ બીજું લંબચોરસ બને. બરાબર છે? યસ. હવે આ જે ઈચ્છિત ક્ષેત્રફળ છે એનું મૂલ્ય નાના લંબચોરસના ક્ષેત્રફળ અને મોટા લંબચોરસના ક્ષેત્રફળ એ બે ની વચ્ચે હોઈ શકે છે. તો ઓકે, તો યસ, અહીંયા આપણે આ વસ્તુ લખી શકીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ એ બી એન ડી નું ક્ષેત્રફળ લેસ ધેન પ્રદેશ, કારણ કે એનો કોઈ આકાર નથી, એ બી સી ડી એ નું ક્ષેત્રફળ લેસ ધેન મોટું લંબચોરસ એ બી સી એન નું ક્ષેત્રફળ. લંબચોરસ એ બી સી એન નું ક્ષેત્રફળ. યસ, આ વસ્તુ આપણને ક્લિયરલી દેખાય છે. ઓકે, ના હવે અહીંયા શું કરું છું હું, અહીંયા આપણે જસ્ટ જોઈએ તો યસ, આ ક્લિયર કટ દેખાય છે. આ છે ને આપણે મેં જસ્ટ આકૃતિ દોરી છે એન સરખા પર. અહીંયા એન ને જો હું અનંત તરીકે લઈ જઉં એટલે કે યસ, એન એ ખૂબ મોટી સંખ્યામાં લઈ જઉં. ઓકે, એન ને ખૂબ મોટી સંખ્યામાં હું જો લઈ જઉં તો યસ એ પ્રમાણે પટ્ટી સાંકડી થતી જાય. યસ, પટ્ટી સાંકડી થતી જાય તો જસ્ટ એના માટે છે ને એક જસ્ટ સાઈડમાં આ જગ્યામાં થોડું લઉં છું. યસ, અહીંયા હું લખું છું, જો એન ને હું ખૂબ મોટી સંખ્યામાં લઈ જઉં છું તો યસ, જેમ એન બનશે એમ ઉપઅંતરાલની જે લંબાઈ છે એ ઘટતી જશે. યસ, એન ને ખૂબ મોટી સંખ્યા આપણે લઈશું, યસ, આપણે અનંત જેવું ધારીશું તો આ પટ્ટી એકદમ સાંકડી થઈ જશે. પટ્ટી એકદમ સાંકડી થઈ જાય તો ઓલમોસ્ટ આ જે આપણે લંબચોરસો દોર્યા છે ને એ યસ આ ત્રણ લંબચોરસ એટલે કે જસ્ટ જેમ જેમ સાંકડું થતું જશે એમ તમે વિચારો જશે, કારણ કે એ એકદમ નાની વસ્તુ દોરવી અને એ રીતે પછી એક્સપ્લેન કરવું એ સરળ પડશે નહીં. પણ જો જસ્ટ આપણે સમજીએ, જો એન ને ખૂબ મોટી સંખ્યામાં લઈ જઉં છું તો જસ્ટ આ પટ્ટી સાંકડી થતી જશે એમ જે આ બંનેનો તફાવત છે એ ઘટતો જશે ને લગભગ નીચેના લંબચોરસનું ક્ષેત્રફળ અને ઉપરના લંબચોરસનું ક્ષેત્રફળ એ ખરેખર જે આકાર છે એના જેવો. યસ, તમે વિચારો, જસ્ટ ઇમેજિનેશન કરો કે યસ એની સંખ્યા જો ખૂબ મોટી હોય એટલે કે યસ અનંત જેવી લઈએ તો યસ પટ્ટી એટલી સાંકડી થતી જાય, પટ્ટી એટલી સાંકડી થતી જાય તો એના પ્રમાણે તો યસ આ જેટલું આ નજીક આવતું જશે તો ઓલમોસ્ટ આ લંબચોરસનું ક્ષેત્રફળ કે મોટા લંબચોરસનું ક્ષેત્રફળ એ ખરેખર જે ભાગ છે એના જેટલું જ લગભગ થઈ જાય અને યસ એ જે ક્ષેત્રફળ મળે એ પટ્ટીનું ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ. ઓકે, આવું આપણે એક અંતરાલમાં કર્યું. આવા બધા જ અંતરાલમાં જે મળે ક્ષેત્રફળ આ રીતે એ બધા ક્ષેત્રફળનો સરવાળો આપણે જે ઈચ્છિત ક્ષેત્રફળ છે એવું આપણે મેળવી શકીએ. એટલે યસ, અહીંયા આપણે આ જસ્ટ એક પટ્ટીનું મેં ઉદાહરણ માટે લીધું છે, એના પરથી લીધું છે. એટલે એમ જોવા જઈએ તો યસ આ જ વસ્તુ અહીંયા પણ એપ્લાય કરી શકીએ છીએ. અહીંયા પણ નાનું લંબચોરસ છે, મોટું લંબચોરસ દરેક પટ્ટી માટે આપણે કરી શકીશું. તો આવા દરેક પટ્ટીના ક્ષેત્રફળ એટલે અહીંયા છે ને પહેલા એક આપણે આનું હું લખું છું, પછી આપણે વ્યાપક રીતે આ વસ્તુ લખીશું. ઓકે, ના અહીંયા લંબચોરસ એબીએન એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે,
લંબાઈ તો h જ રહેશે, યસ b માઇનસ f, એટલે કે યસ આ h ગુણ્યા પહોળાઈ, એટલે આ ક્ષેત્રમાં માટે લંબાઈ આ થશે. આ બિંદુ મૂલ્ય છે x r માઇનસ 1, એટલે કે યસ બિંદુ d ના યામ જો વિધેય f of x હોય, x r માઇનસ હોય, યસ આના યામ x r માઇનસ 1 અને f of x r માઇનસ 1 આ વસ્તુ થાય. તો યસ જો નીચેનું ક્ષેત્રફળ છે એ b and d, એના માટે આ જે AD લંબાઈ છે એ x is equals to r minus y ને 1 ને અનુરૂપ જે y આમ આવે એની કહેવાય, અને y is equals to આપણા પાસે આ છે f of x, એટલે x નું મૂલ્ય r minus 1 હોય તો y નું મૂલ્ય f of, એટલે કે યસ એની લંબાઈ f into f of x r minus 1 આટલી વસ્તુ થશે. આ ક્ષેત્રફળ એક આ પટ્ટીનો જ હમણાં વિચાર કરો, લેસ ધેન પ્રદેશ ABCD A નું ક્ષેત્રફળ લેસ ધેન લંબચોરસ, મોટા લંબચોરસ નો વિચાર કરશો તો યસ જે પહોળાઈ છે તો h જ રહેશે. ઓકે, લંબાઈ આના માટે આ BC એટલે કે આ લંબાઈ થી આ બિંદુએ x નું મૂલ્ય કેટલું છે xr, તો એના પ્રમાણે y નું મૂલ્ય f of xr થાય, એટલે કે h into f of xr આ વસ્તુ થાય. આ બેની વચ્ચે મળે. હવે અહીંયા જે મેં તમને કીધું, અહીંયા જસ્ટ એક આ અંતરાલ મેં લીધું, આવા n અંતરાલો થશે. તો યસ અહીંયા એ રીતે ગણતરી કરવા જઈશું તો પહેલા અંતરાલ માટે જે ક્ષેત્રફળ આવશે, જે ખરેખર જે ક્ષેત્રફળ છે એ અહીંયા x0 એટલે કે h into f of x0, અને લેસ ધેન યસ પહેલા જે અંતરાલ છે એનો ખરેખર ભાગનું ક્ષેત્રફળ લેસ ધેન યસ બીજું અંતરાલ એ x બરાબર x1 માટે છે, એટલે કે યસ h into f of x1 એ વસ્તુ થાય, એ બેની વચ્ચે થશે. અને યસ જ્યારે હું તમને વાત કરું છું જો n ખૂબ મોટી સંખ્યામાં હોય તો યસ એટલે અહીંયા હવે હું શું કરું છું, આવા બધા જ જે આપણે અંતરાલ લીધા છે બધા અંતરાલમાં નીચેના લંબચોરસનું ક્ષેત્રફળ અને ઉપરના લંબચોરસનું ક્ષેત્રફળ એવા હું બે નામ આપી દઉં છું. ઓકે, તો યસ અને એ બધા ક્ષેત્રફળનો હવે અહીંયા એક પટ્ટી મેં લીધી, આ એક પટ્ટીનું થયું. એ રીતે બીજી પટ્ટીઓ માટે દરેક પટ્ટી માટે જે પહોળાઈ છે એ h જ રહેશે, ઊંચાઈ ખાલી મારી પાસે બદલાતી જશે, અને યસ એ જે અંતરાલ આવશે એના પ્રમાણે ઊંચાઈ બદલાતી જશે, બાકી દરેકના કારણ કે મેં બધાને એક સરખા ભાગ h કર્યા છે. ઓકે, ખાલી આ f નું મૂલ્ય બદલાતું જશે, અને f નું મૂલ્ય યસ જો અંતરાલ પહેલો લઈશું તો યસ આ બાજુના જે લંબચોરસ છે, નાના લંબચોરસ છે એમાં આ બાજુની જે અધસીમા છે એ, એટલે કે જે લોઅર લિમિટ છે અંતરાલની એ, અને મોટા લંબચોરસમાં જે અપર લિમિટ છે એ આપણે f of તરીકે લેવું પડે. ઓકે, તો યસ જો n ની કિંમત ખૂબ જ મોટી લેવામાં આવે, એટલે કે જો n tends to infinity લઈએ તો યસ આકૃતિમાંની પટ્ટીઓ સાંકડી બનતી જશે, તથા યસ કોઈ પણ પટ્ટી માટે નીચેના લંબચોરસનું ક્ષેત્રફળ અથવા તો નાના અને મોટા લંબચોરસનું ક્ષેત્રફળ લગભગ સમાન થશે, જે ઇચ્છિત ક્ષેત્રફળ. ઓકે, નાનું ને મોટું બંનેના સમાન થઈ ગયા. યસ એ જ વસ્તુ આપણે જે ક્ષેત્રફળ મળ્યું છે એ વસ્તુ આવી જાય. તો યસ આના પરથી માટે યસ બધા જ હવે આને મેં અનંત સુધી કરી નાખ્યા છે. બધી જ પટ્ટીઓ મેં સાંકળી કરી નાખી છે. બધી જ પટ્ટીઓના નાના લંબચોરસના ક્ષેત્રફળ અને મોટા લંબચોરસના ક્ષેત્રફળ એ વસ્તુ બતાવી દઉં છું. ઓકે, યસ માટે યસ અહીંયા
ધારો કે નાના લંબચોરસનું યસ બધા જ નાના લંબચોરસનું ક્ષેત્રફળ એને હું સ્મોલ sn એવું નામ આપું છું. જે નાના લંબચોરસના ક્ષેત્રફળ માટે જે પહોળાઈ બધા માટે h થશે, યસ h, અને અંદર કૌંસમાં લખાતા જશે અહીંયા f of x0 પ્લસ f of યસ બીજા માટે x1 પ્લસ f of x2 dash 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 f of xn minus 1. ઓકે, યસ પહેલાની f of x0, બીજાની f of યસ નાના લંબચોરસની વાત કરું છું. યસ આ ગુણાકાર કરશો તો યસ પહોળાઈ જ છે, લંબાઈ બદલાતી જશે. યસ આ બધા નાના નાના લંબચોરસનું ક્ષેત્રફળ. એ જ રીતે બધા જ જે મોટા લંબચોરસ છે એમનું ક્ષેત્રફળ. યસ બધા જ મોટા લંબચોરસનું ક્ષેત્રફળ નો સરવાળો આપણે લખીએ. ઓકે, ઓકે, એને હું કેપિટલ SN નામ આપું. યસ એમાં શું થશે, મોટું એટલે કે યસ આ ઉર્ધ્વ સીમા છે એટલે કે યસ એમાં યસ પહોળાઈ તો અગેન h જ રહેવાની છે, પણ યસ એનામાં h ગુણ્યા f of x1 plus f of x2 plus dash 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 f of xn આ રીતે આપણે વસ્તુ લખી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ આ બે વસ્તુઓ થઈ. એટલે હવે જે ખરેખર પ્રદેશનું ક્ષેત્રફળ છે એ આની અને આની વચ્ચે આવશે. યસ આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળની વચ્ચે આવશે. અને યસ જો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લઈએ છીએ, યસ ઇન્ફિનિટી માટેની વેલ્યુ શોધવી હોય તો આપણે સામાન્ય રીતે લક્ષનો ઉપયોગ કરીએ છીએ. તો યસ અહીંયા એ જ લક્ષનો ઉપયોગ કરીશું અને જે ક્ષેત્રફળ મળશે એ જ નિયત સંકલન કહેવાશે. એ હું નેક્સ્ટ બોર્ડ પર લઉં છું. તમે જસ્ટ આટલું જસ્ટ મેં તમને જ કીધું ડેરિવેશન છે, થોડું એક્સપ્લેનેશન છે, પણ યસ વસ્તુ કેવી રીતે આવી, સૂત્ર કેવી રીતે બન્યું, નિયત સંકલિતનું સરવાળા લક્ષ તરીકેનું જશે સમજ પડશે તે સૂત્ર વાપરવાની ખબર પડશે, નહીં તો ગોખણ પટ્ટી લાંબુ કામ ચાલશે નહીં. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. હું તમને આગળ બીજા બોર્ડ પર યસ આ એસ સ્મોલ SN ને કેપિટલ SN હું બીજા પર લઉં છું અને આગળ હું લઉં છું. યસ સ્ટુડન્ટ, જે મેં અહીંયા લખ્યું છે આ સ્મોલ SN એ જસ્ટ આ બધી જ પટ્ટીઓના જે નાના નાના લંબચોરસ બન્યા એ, યસ અહીંયા જે નાના નાના લંબચોરસ બન્યા એ નીચેના, કેપિટલ SN યસ મોટા જે લંબચોરસ બન્યા એ દરેક પટ્ટીઓના સરવાળા એ બધા દર્શાવે છે. યસ હવે આપણે જોઈશું આખો પ્રદેશ ગણીશું તો યસ આખા પ્રદેશમાં નાના લંબચોરસનો સરવાળો ક્ષેત્રફળનો સરવાળો એ એના કરતા જે ખરેખર જે PQRS છે એ પ્રદેશનું ક્ષેત્રફળ લેસ ધેન આવશે લખી શકીએ. એટલે યસ ના. હવે આકૃતિ પરથી યસ આ આપણે આગળ દર્શાવ્યું છે SN લેસ ધેન પ્રદેશ PQRS P નું ક્ષેત્રફળ લેસ ધેન કેપિટલ SN. ઓકે, યસ આગળ જે મેં સ્ટેટમેન્ટ લખ્યું છે એ પ્રમાણે જો n નું મૂલ્ય ખૂબ જ મોટું એટલે કે લગભગ અનંત જેટલું લઈએ તો યસ આ પટ્ટીઓ બધી સાંકડી થતી જાય તો નાના લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો અને મોટા લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો લગભગ સમાન થાય
જે ઇચ્છિત ક્ષેત્રફળ જેટલું હોય. યસ અહીંયા આપણે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એટલે કે યસ અહીંયા ઇન્ફિનિટી માટે આપણે લિમિટના કન્સેપ્ટ વાપરીએ એટલે માટે યસ પ્રદેશ PQRS P નું ક્ષેત્રફળ બરાબર લિમિટ ઓફ સ્મોલ sn n tends to infinity is equals to limit of capital N sn n tends to infinity. અને યસ આ પ્રદેશ PQRSP નું જે ક્ષેત્રફળ છે આપણે જસ્ટ પહેલા સંકેત આપી દીધો ને ઇન્ટિગ્રેશન a to b f of x dx એટલે કે યસ એટલે કે યસ ઇન્ટિગ્રેશન આ ક્ષેત્રફળને આપણે જશે નિયત સંકલિતનો સંકેત આપ્યો જ છે a to b f of x dx is equals to limit of small sn n tends to infinity or limit of capital Sn n tends to infinity. Okay, now હવે આપણે આ બે વસ્તુ શોધીએ. લિમિટ ઓફ Sn n tends to infinity ને શું છે? ઓકે, તો યસ અહીંયા આને 1. ના હવે લિમિટ ઓફ સ્મોલ sn n tends to infinity is equals to યસ Sn મારા પાસે છે આ લિમિટ h into f of x0 plus f of x1 f of x3 x2 dash 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 f of x n minus 1 n tends to infinity. Yes, actually આપણે લખવું હશે તો આને limit of h summation of f of xi I 0 to n minus 1 n tends to infinity. Okay, yes. હજુ બી મારે આના સિવાય બી બીજો એક સંકેત મારે તમને બતાવવો છે કે જે તમારે યાદ રાખવાનો છે. ઓકે, યસ. ઓકે, આ રીતે લખાય અથવા તો એ જ રીતે કેપિટલ નું બી જોઈશું આપણે અથવા લિમિટ ઓફ સ્મોલ sn n tends to infinity અહીંયા લિમિટ ઓફ h ઇન્ટુ હવે છે ને આ પદો મેં તમને a અને b x0 બરાબર a હતું એટલે કે જો અહીંયા f of a પ્લસ x1 બરાબર આપણા પાસે a પ્લસ h હતું એટલે યસ f of a પ્લસ h. યસ આપણે આ બધી કિંમતો a અને b જસ આપેલી છે ને એમાં હું લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. a પ્લસ h એ જ રીતે f of a પ્લસ 2h dash 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 છેલ્લું આપણા પાસે હશે f of yes n minus 1 into h n tends to infinity. Okay, આને હજુ બી આપણે લિમિટ h summation of f of a plus I h I 0 to n minus 1 n tends to infinity એ રીતે આપણે લખી શકીએ. ઓકે, આ બે સંકેત આ બેમાંથી કોઈ એક સંકેત પણ જસ્ટ આપણે આ સંકેત પ્રિફર કરવાનું છે. સમેશન ઓફ f of a plus I h I 0 to n minus 1 h આ સ્મોલ sn માટે છે. આ જ રીતું આપણે કેપિટલ sn માટે પણ કરી શકીએ છીએ. આ લખી દો, છેલ્લું બોર્ડ આ હું તમને ફિનિશ કરીને બતાવું. યસ સ્ટુડન્ટ, એ જ પ્રમાણે કે લિમિટ ઓફ capital Sn n tends to infinity is equals to capital Sn આપણે લખ્યું છે h ગુણ્યા f of x1 f of x2
f of x3 plus dash 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 f of xn n tends to આ h છે અને yes આ n છે n tends to infinity yes સંકેત અહીંયા limit of h summation of f of xi I1 to n tends to infinity कैपिटल एस एन માટે આપણે સ્મોલ એસ એન ને કેપિટલ એસ એન આ વસ્તુ થઈ અથવા a પ્લસ IH ના સ્વરૂપમાં અથવા લિમિટ ઓફ કેપિટલ એસ એન n tends to infinity is equals to h into yes x1 એટલે a plus h f of a plus h f of a plus 2h plus f of a plus 3h dash 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 f of a plus nh લખવાનું રહી ગયું લિમિટ ઓફ n tends to infinity yes અને આપણે સરવાળાના રીતે સમેશનના રીતે લખી શકીએ છીએ લિમિટ ઓફ h into summation of f of a plus IH I1 to n tends to infinity capital SN n tends to infinity yes એટલે જસ્ટ આ બંનેમાંથી કોઈ પણ સૂત્ર વાપરી શકો છો અને નિયત સંકલન વપરાશ એટલે કે વ્યાપક રીતે માટે વ્યાપક રીતે ઇન્ટિગ્રેશન a to b યસ એક પરથી આપણે જોયું હતું કે આ બેના જે હશે એ જ વસ્તુ વ્યાપક રીતે ઇન્ટિગ્રેશન a f of x a to b dx is equals to limit of h કૌંસમાં f of a plus f of a plus h f of a plus 2h dash 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 plus f of a plus n minus 1 h n tends to infinity yes athwa it is equals to limit of h f of a sorry a plus h બીજામાં f of a plus 2h dash 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 f of a plus nh and tends to infinity okay yes આ તમારી ચોપડીમાં આપ્યું છે મીન્સ આપણી ચોપડીમાં આ રીતનું આપેલું છે કે આ રીતે વાપરવાનું કીધું છે ઓકે પણ યસ આ નહીં મેં બીજા જે સૂત્રો લખ્યા છે એમાં અને એમાં પણ આ જ સૂત્ર a plus IH I1 to n tends to infinity એ રીતે આપણે વાપરી શકીએ છીએ ઓકે યસ અથવા તો જસ્ટ તમે અહીંયા h ની જગ્યાએ આપણે b minus a upon n એ પણ વાપરી શકાય છે યસ આ બધા વેરિએશન તમને બતાવી દઉં છું વેરિએશન નથી આનું વ્યાપક રીતે ઓકે યસ અથવા છેલ્લે integration a to b f of x dx is equals to limit h into summation of f of a plus I h I0 to n minus 1 n tends to infinity અથવા આનું મેં વ્યાપક રીતે લખ્યું છે limit of h into summation of f of a plus IH I1 to n tends to infinity okay yes આપણે આ સૂત્ર વાપરવાનું છે અને અહીંયા h ની જગ્યાએ b minus a ઓકે એટલે જે મારે વાપરવાના છે સૂત્રો તમને જસ્ટ એ બતાવું છું બુક પ્રમાણે તમને આ વસ્તુઓ કીધી છે તો યસ એ રીતે કોઈ કરવાની જરૂર
નથી એ રીતે કોઈ યાદ રાખવાની જરૂર નથી. આ સૂત્ર યાદ રાખવાનું છે. એક જ ઇન્ટિગ્રેશન a to b f of x dx સરવાળાના લક્ષ તરીકે શોધવું હોય તો લિમિટ ઓફ h summation of f of a plus ih I બરાબર 1 to n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અથવા તો આપણે અહીંયા h નું મૂલ્ય મૂકી દઈએ a, અથવા તો જે છેલ્લું જે છે યસ ઇન્ટિગ્રેશન a to b f of x dx લિમિટ ઓફ યસ એકચ્યુઅલી b માઇનસ a અચળ થશે ને, તો યસ તમે આ રીતે h ની જગ્યાએ b માઇનસ a અપન h એટલે કે અહીંયા b માઇનસ a limit of 1 upon n summation of f of a plus ih I 1 to n tends to infinity. આ બે માંથી કોઈ સૂત્ર યસ આટલું બધું જ મેં તમને સમજાવી, પણ સમજાવવા એટલા માટે જરૂર હતું કે જો તમને હું કહું કે યસ નિયત સંકલનનું સૂત્ર આપણે આ રીતે શોધવાનું છે, સૂત્ર યાદ રાખી લો, તો યસ એ તમારી બરાબર પ્રોસેસ નહીં થાય. તમને સમજાય જ નહીં કે સરે જસ્ટ નિયત સંકલન સૂત્રમાં આ વસ્તુ કેવી રીતે લખી, કેમ લખી છે. ઓકે, તો એના માટે જસ્ટ મેં આ વસ્તુ એક્સપ્લેનેશન આપ્યું છે કે જસ્ટ આ સૂત્ર કેવી રીતે તારવ્યું, એ બીજું કંઈ જ નથી. આવો અનિયમિત આકાર છે, અનિયમિત આકારનું ક્ષેત્રફળ શોધવું, એ ક્ષેત્રફળ જ નિયમિત સંકલન શોધાય. અનિયમિત આકારનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય, તો કે છે અનિયમિત આપણને આપણે જસ્ટ નાની નાની પટ્ટીઓમાં વિભાજન કરે, ખૂબ જ નાની નાની પટ્ટીઓમાં કે જેનાથી ઓલમોસ્ટ નજીક નજીક આવી જાય, લગભગ એ બધા લંબચોરસો બનાવે, અને જે બધા જ સાંકડી પટ્ટીઓના લંબચોરસના ક્ષેત્રફળ, એમાં દરેક લંબચોરસની લાક્ષણિકતા શું થશે, તો કે દરેક લંબચોરસની જે પહોળાઈ છે, ઓકે, લંબાઈ છે, એ દરેકની h સરખી રહેશે b માઇનસ a અપન n. યસ ઊંચાઈ બદલાતી જશે. જસ્ટ એનો કન્સેપ્ટનો ઉપયોગ કરીને જસ્ટ મેં આ વસ્તુ તારવી છે. એટલે જસ્ટ અહીંયા તમને ઇન્ટિગ્રેશન f of x dx a to b એ નિયત સંકલન સરવાળાના લક્ષ તરીકે પૂછે તો તમારે બે સૂત્રો વાપરવાના. લિમિટ ઓફ h summation of f of a plus ih I 1 to n tends to infinity, અથવા તો લિમિટ ઓફ b minus a into limit of 1 upon n f of a plus ih n is equals to 1 to n tends to infinity. yes એ બે, આ બે માંથી કોઈ એક સૂત્ર આપણે આ બેનો જ ઉપયોગ કરવાનો છે. કેવી રીતે યુઝ કરવાનો, કેવી રીતે દાખલાઓ ગણવાના છે, એ વસ્તુ સમજવાની છે. યસ આમાં લક્ષનો ઉપયોગ એટલે કે લિમિટનો ઉપયોગ આવે એટલે અમુક લિમિટો આપણે પ્રમાણિત લક્ષો છે એ બધી વસ્તુઓ વાપરવાની બી આવશે, અમુક સૂત્રો યસ જે અહીંયા વપરાશે એ હું લખી દઉં છું. યસ અમુક મહત્વના જે સૂત્રો છે જેનો અહીંયા આપણે વારે ઘડે ઉપયોગ કરવાનો આવશે આ રીતના જસ્ટ લિમિટો સોલ્વ કરવામાં, એ વસ્તુ હું તમને બતાવી દઉં છું, પછી આપણે દાખલાઓ કરીએ છીએ. ઓકે, સો જસ્ટ આ સૂત્ર યાદ રાખવાનું છે. સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન શોધવું હોય તો યસ આ બે માંથી, એટલે અલ્ટરનેટિવ જ છે કારણ કે શરૂઆતમાંથી જ આપણે લઈ લીધું છે h બરાબર b માઇનસ a અપન n. યસ શરૂઆતમાં આપણે જે અંતરાલ વ્યાખ્યાયિત કર્યું હતું યસ એ h ની જગ્યાએ b માઇનસ a અપન n મૂકવાનું છે. એમાં b માઇનસ a અચળ છે એટલે જસ્ટ બહાર આવી જશે, બીજું કઈ જ નથી. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે અમુક મહત્વના સૂત્રો હું બતાવું છું અને પછી જો શક્ય હશે તો દાખલા બી તમને બતાવું છું. યસ અહીંયા કેટલાક મહત્વના સૂત્રો ઓકે જે આપણે વાપરવાના છે આ દાખલાઓની ગણતરીમાં. તમે શીખી ગયા છો, નવા નથી, પણ 11માં શીખ્યા છો એટલે કદાચ તમને યાદ ના હોય. યસ એમાં પહેલું 1 + 2 + 3 ડેશ 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 n. યસ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે જસ્ટ આપણે આને i લખીશું. સમેશન ઓફ i 1 to n. યસ આનું સાદું સ્વરૂપ તો n + 1/2. ઓકે, સેકન્ડ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર 3 સ્ક્વેર ડેશ 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 n સ્ક્વેર. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો summation of I square I1 to n is equals to n plus 1 2n plus 1 by 6. Third 1 cube plus 2 cube plus 3 cube dash 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 અહીંયા n cube.
પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ગણનો સરવાળો એટલે સંકેતમાં સમેશન ઓફ આઈ ગણ i1 to n is equals to આનો વર્ગ n સ્ક્વેર n plus 1 whole square ભાગ્યા 4 એના સિવાય સમગુણોત્તર શ્રેણી પ્રથમ n પદોનો સરવાળો ઓકે એટલે આમાં આ સ્વરૂપ હોય a plus ar plus ar square ar raised to n minus 1 ઓકે તો પ્રથમ n પદોનો સરવાળો ઓકે અથવા તમે આ રીતે લખી સમેશન ઓફ a into r raised to n યસ અથવા તો r raised to k is equals to 0 to n minus 1 okay yes આ થશે a 1 minus r raised to n upon 1 minus r a પ્રથમ પર r સામાન્ય ગુણોત્તર યસ આ આપણે જસ્ટ ભણ્યા છીએ ઓકે જસ્ટ અહીંયા પાછળનો ઉપયોગ આવશે એના સિવાય અમુક લક્ષ આપણને વાપરવાના આવે યસ એમાંથી અમુક જ આવે છે બધા નથી એમાં limit of a raised to h minus 1 upon h tends to 0 yes આ બીજું કઈ નહીં a raised to અથવા તો a raised to x minus 1 upon x tends to 0 કોઈ બી વસ્તુ આવી શકે છે તો યસ એનું log a base e આનું સ્વરૂપ એની જગ્યાએ e હોય એટલે કે just limit e raised to h minus 1 upon h tends to 0 આ થશે 1 કારણ કે અહીંયા just log e base એની જગ્યાએ e is equals to 1 આના પરથી ઓકે અને જસ્ટ આમાં એક જસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ધ્યાન રાખવાની છે લિમિટ ઓફ 1 upon n tends to infinity તો 1 upon n tends to 0 યસ આટલી વસ્તુઓ ધ્યાન રાખવાની છે યસ આ સૂત્રો છે 4 5 6 યસ એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે ને બીજું કઈ જ કરવાનું નથી અને જસ્ટ જે સૂત્ર છે નિયત સંકલિત માટે integration a to b f of x dx is equals to limit of h into summation of f of a plus ih i1 to n tends to infinity yes આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે બીજું કઈ જ નથી ઓકે સો જસ્ટ એ વસ્તુ કેવી રીતે થશે હું તમને બતાવું છું એક દાખલો બતાવી પણ દઉં છું ઓકે જસ્ટ રાઇટ ડાઉન આ લખી લો નેક્સ્ટ બોર્ડ પર દાખલો બતાવી યસ સ્ટુડન્ટ અહીંયા મેં એક દાખલો લખ્યો છે સરવાળાના લક્ષ તરીકે ઇન્ટિગ્રેશન 0 to 2 x square plus 1 x dx યસ અહીંયા છે ને આપણે જે સૂત્ર છે હું પહેલા એ લખું છું ઇન્ટિગ્રેશન a to b f of x dx is equals to yes limit of h summation of f of a plus ih i1 to n tends to infinity yes આને છે ને સરખાવવાનું આને આની સાથે સરખાવી છે યસ અહીંયા f of x બરાબર x square plus 1 a બરાબર 0 b બરાબર 2 આ વસ્તુ આવી ગઈ ઓકે હવે આપણે આમાં જોઈએ a યસ a નો ઉપયોગ છે યસ એના સિવાય બીજો શું છે અહીંયા ઉપયોગ h નો યસ અહીંયા h અને બીજું f of a plus i એ વસ્તુ આપણે શોધવાની છે ઓકે યસ એટલે આના પર h નો છે યસ h બરાબર આપણા પાસે b minus a by n આ વસ્તુ છે h સરખા ભાગમાં ઓકે તો યસ અહીંયા b બરાબર 2 minus a 0 by n એટલે યસ આના પરથી આપણે h is equals to 2 by n આ વસ્તુ લખાય અને આના પરથી બીજી એક વસ્તુ બી લખાય h બરાબર 2 યસ આ બંનેનો આપણે ઉપયોગ જ્યાં જે પ્રમાણે ઉપયોગ આવશે એ વસ્તુ યસ કાં તો આ વાપરવી પડે કાં તો આ વસ્તુ બેમાંથી એક વસ્તુ આપણે સમજવાની છે ઓકે યસ હવે બાકી બીજી વસ્તુ મારા પાસે શું રહી અહીંયા f of a plus ih એ શું થશે now અહીંયા f of a plus ih
a નું મૂલ્ય શું છે મારા પાસે 0 એટલે કે યસ અહીંયા થશે f of 0 plus ih. ઓકે યસ એટલે કે અહીંયા f of ih આટલી વસ્તુ થઈ. જસ્ટ આ બધી પ્રિલિમિનરીઝ કરવાની પછી આના પર જવાનું. એટલે f of ih f of x બરાબર મારા પાસે છે x² plus 1. તો યસ f of ih એટલે x ની જગ્યાએ ih મૂકવાનું એટલે કે યસ ih આખાનો વર્ગ પ્લસ 1 that is i² into h² plus 1 એટલે કે f of a plus ih is equals to આ વસ્તુ મારા પાસે મળી. આ સૂત્રમાં આપણે આ વસ્તુ મૂકવાનું. ઓકે હવે આ બધી જ વસ્તુ થઈ ગઈ. હવે ઇન્ટિગ્રેશન યસ આના આ સૂત્રનો ઉપયોગ અને આ વસ્તુ આ બધી જગ્યાએ આ વસ્તુ ગોઠવવાની. એટલે યસ 0 to 2 x² plus 1 dx is equals to limit h બરાબર 2 by n summation of અહીંયા f of a plus ih છે અહીંયા i² h² plus 1 i1 to n tends to infinity. આ વસ્તુ થઈ. યસ હવે જે સરવાળો છે એને આપણે ઓપન કરવાનો. આપણે જસ્ટ 11માં શ્રેણી સ્ટડીમાં આ વસ્તુ ભણ્યા છીએ. તો યસ અહીંયા લિમિટ ઓફ 2 upon n અહીંયા સરવાળા બંનેમાં રૂપાંતરિત થશે. સમેશન ઓફ i² into h² i1 to n plus summation of 1 i1 to n tends to infinity. યસ અહીંયા લિમિટ 2 upon n. યસ હવે આમાં જોઈએ તો i નું મૂલ્ય 1 થી n બદલાય છે એટલે કે યસ h તો દરેક પદ માટે જ હશે એટલે કે અચળ છે તો એ 12 આવશે. એટલે અહીંયા આની જગ્યાએ h² summation of i² i1 to n plus યસ summation of 1 i to 1 એટલે કે યસ એકનો n વખત સરવાળો એટલે કે યસ આ થશે n. યસ આપણે આ બધું સ્ટડીમાં ભણ્યા છે. અહીંયા બધી જ વસ્તુ પાછી આવશે. n tends to infinity limit 2 by n again અહીંયા h² આવ્યું. યસ બધું n ના સ્વરૂપમાં આવી રહ્યું છે ને તો યસ h² એટલે કે 4 by n² થશે. આ 4 by n² અને યસ સમેશન ઓફ i² i1 to n આપણે હમણાં જ જોયું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. ઓકે તો યસ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો એટલે કે યસ આ વસ્તુ સીધું થઈ જશે n plus 1 2n plus 1 by 6 plus n tends to infinity. આ વસ્તુ આવી ગઈ આપણા પાસે. યસ હવે બંનેમાંથી n સામાન્ય નીકળશે તો યસ અહીંયા લિમિટ 2 into n સામાન્ય કાઢ્યું by n અહીંયા જસ્ટ 2 અને આ 3 બાકી શું રહેશે મારા પાસે અંદર 2n plus 1 2n plus 1 છેદમાં n² into 3 plus 1 n tends to infinity n કટ થઈ ગયું. હવે એમ જોવા જઈએ તો n નું મૂલ્ય ઇન્ફિનિટી મૂકીશું તો ઉપર ઇન્ફિનિટી ને છેદમાં ઇન્ફિનિટી આવે તો હજુ પણ જસ્ટ જે લિમિટ ઓફ 1 upon n tends to infinity is equals to 0 એ કન્સેપ્ટ છે. તો અહીંયા શું કરવાનું જ્યારે બી બહુપદીઓ હોય ને ત્યારે આ વસ્તુઓ કરવી જોઈએ અને યસ બહુપદીઓના લક્ષમાં આપણે આ વસ્તુઓ કરી પણ છે 11માં. બંનેમાંથી n સામાન્ય કાઢીશું એટલે અહીંયા લિમિટ ઓફ 2 અહીંયા બંનેમાંથી n સામાન્ય એટલે કે 2n n સામાન્ય એટલે 1 upon 1 by n. એ જ રીતે આમાંથી n સામાન્ય કાઢીશ તો 2 plus 1 by n upon n² into 3 plus 1 n² આ વસ્તુ કટ થઈ ગઈ અને n tends to infinity. હવે આપણા પાસે જસ્ટ જોઈએ તો n વાળા બધા 1 upon n વાળા સ્વરૂપે n tends to infinity તો 1 upon n tends to 0. તો યસ અહીંયા 1 by n ની જગ્યાએ આપણે 0 મૂકવાનું છે. યસ આપણે લક્ષમાં જોયું છે કે જ્યારે જે કિંમત માટે જસ્ટ અહીંયા n tends to infinity તો યસ નીચે તમે લખી શકો છો 1 by n tends to 0 અને યસ આપણા પાસે બધા 1 by n વાળા જ આવી ગયા છે. અને અહીંયા લક્ષનું મૂલ્ય શોધવું એટલે કે જે કિંમત માટે
લક્ષ શોધવાનું, એક કિંમત મૂકવાની. જો કોઈ વ્યાખ્યાયિત પદ આવી જાય છે તો તમારે લક્ષ ખોલી નાખવાનું. તો યસ, અહીંયા 1/n ઇઝ ઇક્વલ્સ ટુ, અને 1/n વાળા જ પદો બાકી રહેશે, એને આપણે જસ્ટ આ કટ થઈ ગયા છે. 1/n વાળા જ પદો બાકી રહેશે. યસ, એક કિંમત મૂકશું આપણને કોઈ નિશ્ચિત લક્ષ મળે છે. તો યસ, અહીંયા કિંમત મૂકીશું એટલે 2, અહીંયા 2 into 1 plus 0, 2 plus 0 ભાગ્યા 3 plus 1, 2. યસ, આ 1 એટલે આ થશે 4/3 plus 1. યસ, આ દાખલો હું અહીંયા ફિનિશ કરું છું. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ, એટલે કે ઇન્ટિગ્રેશન આ વસ્તુ 0 to 2 x square plus 1 dx. Okay, now અહીંયા 2 into 7/3 એટલે કે 14/3. યસ, આ તમારો જવાબ. ઓકે, સો જસ્ટ આ રીતે મેળવવાનું છે. યસ, આમાં બુકમાં જે મેથડ આપી છે એના કરતા જસ્ટ આઈ વુડ પ્રિફર કે તમે જસ્ટ આ રીતે કરશો. તો જસ્ટ એમાં તમને ઘણા બધા લાંબા પદો લખવાના કીધા છે. કમ્પેરેટિવ અહીંયા બહુ નાના પદો આવશે. આ સૂત્ર મેં કીધું એના પ્રમાણે કોઈ ખોટું નથી. જે એક્સટેન્શન છે આપણે લખ્યું છે એનું જસ્ટ આપણે વ્યાપક રીતે એક્સટેન્શન લખ્યું છે, બીજું કંઈ જ નથી. પણ આ સૂત્ર યાદ રાખવાનું છે. ઇન્ટિગ્રેશન a to b f of x dx is equals to limit of h into summation of f of a plus ish I1 to n tends to 2. યસ, આ યાદ રાખવું પડશે સરવાળાના લક્ષ માટે. ઓકે, એટલા માટે જસ્ટ કેમ યાદ રાખવાનું છે તો યસ મેં તારવણી કરીને બતાવી છે, જસ્ટ તમને ખબર પડશે. યસ, સીધું કરવા જઈશું તો શક્ય બનશે નહીં. એટલે આ સૂત્ર યાદ રાખીને આપણે વસ્તુ પ્રમાણે કરી શકીએ. જસ્ટ પછી મેં આજે પ્રોસેસ જે બતાવ્યો છે એના પ્રમાણે ગણવાનું છે. યસ, અહીંયા તમને એક બીજી વસ્તુ બતાવવાની મને જસ્ટ કહેવાની રહી ગઈ, એડ કરવાની. એકચ્યુઅલી નિયત સંકલન એ એમ જોવા જાય તો કોઈ અનિયમિત એટલે કે ગમે તેમ આકાર, નિયમિત આકારનો બી ક્ષેત્રફળ મળી શકે, અનિયમિત આકાર કે નિયમિત આકારનું ક્ષેત્રફળ શોધવું એ જ નિયત સંકલન છે. ક્ષેત્રફળ એ કોઈક ચોક્કસ સંખ્યા હોય એટલે નિયત સંકલનનું મૂલ્ય હંમેશા કોઈક સંખ્યા જ આવશે. નિયત સંકલન એ બીજી કોઈ એક નિશ્ચિત સંખ્યા જ છે. ઓકે, એ નિશ્ચિત સંખ્યા આવશે. ઓકે, અનિયતમાં આપણે એક્સ ને બધા સ્વરૂપમાં આવતા હતા જવાબ. યસ, એના કોઈક મૂલ્યો આપણને એક્સ ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે આપણે એનું મૂલ્ય શોધીએ છીએ, એ જ નિયત સંકલન કહેવાશે. યસ, એટલે નિયત સંકલન હંમેશા કોઈક નિશ્ચિત સંખ્યા હશે. એટલે જસ્ટ અગેન પાછું રેપ અપ કરું છું. કઈ રીતે મારે આનું સરવાળાના લક્ષ તરીકે મેળવવાનું છે. જસ્ટ પહેલા તો આ જે સૂત્ર આપણે લખીએ તે લખી નાખો, પછી સરખામણીઓ કરવાની. જે શોધવાનું છે આન્સર સરખામણી કરી, a બરાબર 0, b બરાબર 2, f of x ની જગ્યાએ આ વસ્તુ આવી ગઈ. યસ, હવે આપણે આમાં કન્વર્ટ કરવાનું છે આખું, આના પ્રમાણે આપણે શોધવાનું છે. એટલે આમાં આપણને h જોઈએ તો યસ, h એટલે b - a/n. ઓકે, સરખા અંતરાલો h શોધી નાખ્યા. આજે સાહેબ બંને શોધીને મૂકી રાખવાના. એના પછી અગેન આમાં આપણે f of a plus ih એનું મૂકવાનું છે. તો યસ, f of a plus ih એની કિંમત અહીંયા મૂકી દેવાની. તો યસ, એની કિંમત અહીંયા 0 છે. એની કિંમત 0 હશે તો બહુ સરળ થઈ જશે. એટલે f of ih થયું. એટલે f of ih એટલે f of x પરથી f of ih નું સૂત્ર લખ્યું. એટલે f of a plus ih બીજું કઈ નહીં, આ વસ્તુ મળી ગઈ. યસ, આ બે વસ્તુઓ છે. અહીંયા મેં સૂત્ર લખીને આ બે વસ્તુને મેં ત્યાં ટ્રાન્સફર કરી. પછી જે સમેશન છે, સરવાળો છે, મેં ખુલ્લો કર્યો, ચૂલો કર્યો. અહીંયા બહુપદી છે, બહુપદીના લક્ષોમાં આપણે જોઈન્ટ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો યસ, જેટલી બને એટલી ઘાતો બહાર કાઢીએ છીએ. યસ, એ પદો આપણે ઉડાઈને જસ્ટ આ સિમ્પલ આ રીતે દાખલો ગણી શકાય છે. ઓકે, જસ્ટ મેં અહીંયા તમને એક ફીલ આવે કે યસ આ નિયત સંકલન સરવાળા લક્ષ તરીકે કઈ તેના માટે જસ્ટ મેં આ દાખલો તમને ગણીને મેં બતાવ્યો છે. હમણાં આજે હોમવર્ક કઈ નથી આવતો, કાલે આમાં અમુક દાખલાઓ ગણી નિયત સંકલનનું સરવાળા લક્ષ તરીકેનું તમને કાલે નેક્સ્ટ હોમવર્ક રહેશે. પણ મીનવાઇલ જે મેં તમને પીડીએફ મોકલાવી છે, બસ પહેલા હોમવર્ક નથી, હોમવર્કમાં આ વસ્તુ સૂત્રો ધ્યાન રાખવાના છે. પ્રમાણિત સંકલિતના જે સૂત્રો છે, જે ચોક્કસ પ્રકારના સંકલિતનું જે લિસ્ટ છે એમાં આ ઉમેરવાનું છે. ઓકે, યસ, હું તમને જ્યાં જ્યાં કરતો જઈશ, ગાઈડ કરતો જઈશ, એ પ્રમાણે તમારે આખું લિસ્ટ બનવું જોઈએ. નિયત અનિયત બંને ભેગું યાદ રહેવું જોઈએ. બંનેના સૂત્રો શું છે, કેવી રીતે કરવાનું છે, બંને વસ્તુ તમને ધ્યાન રહેવી જોઈએ. ઓકે, તો જસ્ટ આ તો યાદ કરવાનું છે. આના પ્રમાણે આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા પણ ગણીશું. જે મેં પીડીએફ મોકલાવી છે, 100 MCQ મોકલાવ્યા છે. મારો મેઇન ઇન્ટેન્શન તમને જસ્ટ જે આદેશનું છે, જસ્ટ ડાયરેક્ટ આદેશના તમે કેવી રીતે ઓળખી શકો છો, શું છે, એના માટે શક્ય એટલા બધા દાખલા મેં એમાં આપ્યા છે. એના પર કમાન્ડ તમને આવવો જોઈએ. કમાન્ડ આવશે તો યસ સંકલન જેવું કોઈ બીજું સરળ ચેપ્ટર
નથી. તો જસ્ટ એ કરવાનું છે. કોઈ ડાઉટ હોય તો મને પૂછવાનું છે. અને આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું.